ડીસાના શેરગંજનો કિશોર બનાસ નદીમાં ડૂબી જતા દોડધામ। મુખ્યમંત્રીની મુલાકાત બાદ ધાનેરામાં સફાઈની કામગીરી વેગવંતી બનતા નગરજનો પ્રભાવિત। 10 દિવસમાં જ ધાનેરાને ફરી ધબકતું કરવાની મુખ્યમંત્રીની ખાતરી। બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। ડીસામાં ભાજપના રાહત કેમ્પની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત। બાબરના જાસનવાડા તેમજ આજુબાજુના ગામોમાં હજુએ વરસાદી પાણી ભરાયેલ હોય ખેડૂતોમાં રોષ। બનાસકાંઠાના પૂરપીડિત ખેડૂતોને પૂરતી મદદ કરવા ભારતીય કિસાન સંઘ તત્પર। બનાસકાંઠાના પૂરપીડિતોના આંસુ લૂછવા સંતો, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ કલાકારો મેદાનમાં। પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે બાલારામ મંદિરે દર્શન કરવા માટે શિવભક્તોની જામી ભીડ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લામાં આજે સોમવારથી સંપૂર્ણપણે ઉઘાડ નીકળી ગયો છે અને દિવસો બાદ સૂર્યનારાયણના દર્શન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે। ગત રવિવારે પણ જિલ્લામાં કોઈ સ્થળે ભારે વરસાદ નોંધાયો નથી। જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે સોમવારે સવારે 6 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢમાં 5 મિલીમીટર, ભાભરમાં 3 મિલીમીટર, દાંતામાં 15 મિલીમીટર, દાંતીવાડામાં 4 મિલીમીટર, ધાનેરામાં 8 મિલીમીટર, દિયોદરમાં 12 મિલીમીટર, ડીસામાં 15 મિલીમીટર, પાલનપુરમાં 7 મિલીમીટર, થરાદમાં 8 મિલીમીટર, વાવમાં 10 મિલીમીટર, વડગામમાં 14 મિલીમીટર, લાખણીમાં સૌથી વધુ 20 મિલીમીટર અને સુઈગામમાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો છે। દરમિયાન હવે જળાશયોમાં પણ નવા પાણીની આવક ઘટતી જાય છે। આજે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ દાંતીવાડા ડેમમાં 13,111 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં 600.40 ફૂટની સપાટી જાળવી રાખી 2 દરવાજા મારફત જેટલું એટલે કે 13,111 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાઈ રહ્યું છે। સીપુ ડેમમાં પણ હાલ 1,962 ક્યુસેક પાણીનો આવરો ચાલુ છે। જોકે સીપુ ડેમના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે અને આજે સોમવારે બપોરે સીપુ ડેમની જળસપાટી 605.80 ફૂટ નોંધાઈ છે। એ જ રીતે મુક્તેશ્વર ડેમમાં પણ 500 ક્યુસેક પાણીની આવક સામે 659.51 ફૂટની જળસપાટી જાળવી રાખી એટલે કે 500 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં વહેતી બનાસ નદી જ્યારે સજીવન થાય છે ત્યારે લોકોના ભોગ લેતી હોય છે। તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદ બાદ દાંતીવાડા ડેમમાં પાણીની વિપુલ આવક થતાં બનાસ નદી સજીવન થયા બાદ લોકોના ભોગ લેવાની શરૂઆત થઈ ગઈ છે। આજે એક કિશોરનું નદીમાં નહાવા જતા ડૂબી જવાથી મોત નીપજ્યું છે। આજે ડીસા નજીકના શેરગંજ વિસ્તારનો એક કિશોર નદીમાં નહાવા પડતા તેનું મોત નીપજ્યું છે। આ બાળકનું મોત નદીમાં ખોદવામાં આવેલા ખાડાના લીધે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 10 દિવસથી બનાસ નદી પ્રચંડ પ્રવાહ સાથે વહી રહી હોવા છતાં નદીના ખાડા ભરાયા નથી। આજે ડીસાના શેરગંજનો 17 વર્ષીય જહાંગીર હુસૈન સલીમભાઈ ગાંચી નામનો કિશોર તેના અન્ય 4 મિત્રો સાથે નદીમાં નહાવા ગયો હતો અને અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા આ કિશોર ડૂબી ગયો હતો। જોકે તેની સાથે નહાવા પડેલા અન્ય કિશોર સહી સલામત બહાર નીકળી ગયા હતા। આ ઘટનાના પગલે નદીમાં ડૂબેલા કિશોરના મૃતદેહને નીકાળવા માટે ડીસાના ડીવાયએસપી સહિત 108 અને ફાયર ફાઈટરની ટીમ ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ નદીમાં ડૂબેલા કિશોરનો હજુ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી। પૂર પ્રકોપનો ભોગ બનેલા બનાસકાંઠા જિલ્લામાં રાહત કામોને વેગ આપવાના આશયથી 5 દિવસ માટે પાલનપુરમાં જ સ્થાયી રોકાણ કરવાનો આવકાર્ય નિર્ણય કરનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 10 દિવસમાં જ ધાનેરાને ધબકતું કરી દેવાની ખાતરી ઉચ્ચારી છે। ગત રવિવારે કાંકરેજ, ધાનેરા અને થરાદ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત બાદ સોમવારે સાંજે હેલિકોપ્ટર મારફતે જગાણા હેલીપેડ પર ઉતરેલા મુખ્યમંત્રી મોટરમાર્ગે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। જે રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત પરિવારો માટે મોકલેલી રાહત સામગ્રી ભરેલી 10 જેટલી ટ્રકોને લીલી ઝંડી બતાવી
પૂરગ્રસ્ત વિસ્તારો તરફ રવાના કરાવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કલેક્ટર કચેરીના સભાખંડમાં સ્થાનિક અધિકારીઓ તેમજ સચિવોની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પૂરના પગલે સંપૂર્ણ ઘરવખરી નાશ પામી હોય તેવા પરિવારોને 2 દિવસમાં રાહત ચૂકવી દઈ પરિવાર દીઠ વધુમાં વધુ 3000 રૂપિયાની કેસ પણ ચૂકવી દેવાશે। પશુ મૃત્યુના કેસમાં પણ 1 સપ્તાહમાં જ સહાય ચૂકવી દેવાની કાર્યવાહી કરાશે। કાંકરેજમાં અસરગ્રસ્ત પરિવારોને મૃત્યુ સહાય પેટે 1,58 લાખ રૂપિયા ચૂકવી દેવાયાનું હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ખેતીને થયેલા નુકસાનના સર્વે માટે 150 ટીમોને કામે લગાડી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જ સહાય ચૂકવવાનો ટાર્ગેટ રખાયો છે। 10 દિવસમાં જ ધાનેરાને પણ પુનઃ ધબકતું કરવાનો લક્ષ્યાંક રજૂ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ધાનેરાના નાના વેપારીઓને થયેલ નુકસાનનું સર્વે કરી આ વેપારીઓ માટે પણ ખાસ રાહત પેકેજ જાહેર કરાશે। હું 5 દિવસ આજથી 5 દિવસ બનાસકાંઠામાં જ રહેવાનો છું। રાત્રિ રોકાણ પણ મારું અહીંયા છે। અમારા સાથી મંત્રીઓ શંકરભાઈ તો પહેલેથી છે જ ને રહેવાના છે, જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી। ભૂપેન્દ્રસિંહ પણ અહીંયા 5 દિવસ રહેવાના છે। બીજા પણ મંત્રીઓ અલગ અલગ તાલુકા ઉપર પોતે 4-5 દિવસ અહીંયા બેસશે અને એક તાલુકો એક મંત્રીઓ ત્યાં બેસવાના છે। કેશડોલ્સ અને ઘરવખરી એના પૈસા 2 દિવસમાં લોકોને બનાસકાંઠામાં મળી જશે। એટલે 2 દિવસમાં જેમનું સંપૂર્ણ ઘરનું બધું ઘરવખરી તણાઈ ગઈ છે, સ્થળાંતરિત થઈને લોકો રહે છે, બધાને 60 રૂપિયા 1 દિવસના એક વ્યક્તિના, એટલે ઘરમાં 4 લોકો હોય તો 240 રૂપિયા, 10 દિવસના એક સાથે 2400 રૂપિયા સરકાર એને ખાવા પીવા માટે આપશે। અને કેશડોલ્સ જે છે એ કેશડોલ્સના જે છે એ આપણે એમને 3000 રૂપિયાની આસપાસ એમના કપડાં, એમને બાકીની ઘરવખરી માટે પણ કુટુંબ દીઠ આપણે બધાને આપવા માંડ્યા છીએ। કામ ચાલુ થઈ ગયું છે અને 2 દિવસમાં એ કામ પૂરું પણ કરશું। પશુ જેટલા મૃત્યુ પામ્યા છે એ બધા પશુઓનું પહેલાં તો એ મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહનો નિકાલ એ કામ પણ લગભગ આવતીકાલ સુધીમાં પૂરું થઈ જશે, જેથી રોગચાળો ન ફેલાય અને એ લોકોને પણ બધા પેપર્સ એના બની જશે। એટલે આવતા અઠવાડિયામાં ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં બધાને એમની પણ સહાય બધાને પહોંચી જશે। મૃત્યુ પામેલાને 6 લાખ રૂપિયા સરકાર આપવાની છે। એમાં લગભગ બધાને મોટા ભાગે આપી દીધી છે। એકલા આપણે કાંકરેજ તાલુકામાં 1,98 લાખ રૂપિયા એ આજે પણ મારા હાથે 2 લોકોને ચેક અપાણા, બધાને આપણે આપતા જાય છીએ। એ ફૂલ નહીં તો ફૂલની પાકડી છે। મરનાર માણસની જિંદગી માટે પૈસા ઓછા જ કહેવાય, ગમે તેટલા આપીએ એટલા, એ તો પાછો નથી આવવાનો, પણ કુટુંબને સહારો મળી રહે એટલા માટે બધાને આપણે આપવા માંડ્યા છીએ। મકાનો જેમના તણાઈ ગયા, તૂટી ગયા, ફૂટી ગયા, જે થયું છે એમની પણ સહાય માટેનો સર્વે એની ટીમો બની ગઈ છે। એ ઓગસ્ટના ફર્સ્ટ વીકથી કામે લાગી જશે। ઝડપથી રિપોર્ટ મળી જાય એટલે સંપૂર્ણ મકાન તૂટ્યું હોય તો એ પ્રમાણના પૈસા, અંશતઃ તૂટ્યું હોય તો એના પૈસા પણ એ પ્રમાણે આપવામાં આવશે। જે ખેડૂતોની ખેતીની જમીન ધોવાઈ ગઈ છે અથવા રેતી આવી ગઈ છે, બગડી ગઈ છે, એ માટેના પણ સર્વે એની પણ લગભગ 150થી વધુ ટીમો બની ગઈ છે। બાકી પણ જે વધારે બનાવી છે અને ઓગસ્ટના ફર્સ્ટ વીકથી કામ શરૂ થશે ત્યાં સુધીમાં પાણી પણ બધા થોડા ઓછા થઈ જશે, લોકો જઈ શકશે ટીમ। એ બધાનો પણ સર્વે થઈને એમને પણ પૂરતા રૂપિયા એમની ખેતીની જમીનને પાકી કરવા, વ્યવસ્થિત કરવા માટે સરકાર આપશે અને એ મુજબ પણ એમને સહાય જલ્દીથી ચૂકવશું। ધાનેરા એ સિવાય પણ જ્યાં જ્યાં વેપારીઓનો સંપૂર્ણ માલ બગડી ગયો છે, લારી ગલ્લા બધા બિચારાને નુકસાન થયું છે, એ નાના નાના લોકોને પણ એને આખી વિડીયોગ્રાફી કાલ સુધીમાં થઈ જશે બધી, અને એ પછી અમે એનો પેકેજ નક્કી કરશું અને એ બધાને પણ રાજ્ય સરકાર વેપારીઓની સાથે છે। એમની આ મુશ્કેલીમાં અમે એમને યોગ્ય સહાય કરશું અને એ બધા લોકોને પણ આપણે જલ્દીથી ધંધામાં સેટલ થાય એ રીતની આખી વ્યવસ્થા કરશું। સફાઈની કામગીરી માટે ગંભીરતાથી આગામી 1 સપ્તાહમાં આખા બનાસકાંઠાના બધા ગામડા
શહેરો એમાં કાદવ કીચડ પાણી એ બધું સાફ કરવાની આખી ઝુંબેશ આખા ગુજરાતના બધી સંસ્થાઓ, મ્યુનિસિપાલિટીના લોકો, કોર્પોરેશનના લોકોને બધાને બોલાવી અને ઝડપથી સાધનો સાથે એ સાફ સૂફ થઈ જાય, એટલે કે 10 દિવસ પછી કોઈ માણસ આવે તો ધાનેરામાં ખબર ન પડે કે અહીં પૂર આવ્યું હતું. એ પ્રકારની સફાઈ મોટે પાયે થઈ જાય એ પણ કાર્યક્રમ હાથ ધરી રહ્યો છે. રોગચાળો ન ફેલાય એટલા માટે પણ ડૉક્ટરોની 250થી વધુ ટીમ એ અલગ અલગ વિસ્તારમાં સતત આગામી 10 દિવસ સુધી એ ફરશે. પાલનપુર બની ગયું છે 5 દિવસ માટે પાટનગર. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો બીજો દિવસ છે અને બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાધનપુર, પાટણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા છે. બનાસકાંઠા જિલ્લાની પૂરગ્રસ્ત પરિસ્થિતિને થાળે પાડવા માટે મુખ્યમંત્રી સહિત સચિવોના પાલનપુરમાં ધામા છે. 2 ઓગસ્ટે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે અને દિવસે મુખ્યમંત્રી પાલનપુર બનાસકાંઠામાં હાજર રહેશે. ત્યારે અસરગ્રસ્તોને જન્મ દિવસે મુખ્યમંત્રી શું રિટર્ન ગિફ્ટ આપશે એ સૌની નજર મંડાયેલી છે. કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ પીડિત પરિવારોની વેદના સાંભળ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અતિભારે વરસાદના કારણે પૂરનો ભોગ બનેલા રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારની તારાજીને નજરે નિહાળી હતી. મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી સાથે આ વિસ્તારની મુલાકાત લઈ પૂર પીડિતોને મળીને સરકાર પીડિતોની પડખે છે તેવું જણાવ્યું હતું. કોઈને ગભરાવાની જરૂર નથી. પૂરથી લોકોને જે નુકસાન થયું છે તેનું પૂરું વળતર આપવામાં આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આજે બાદરપુર કે જે પાટણ જિલ્લાનું ગામ છે, બનાસનું ખૂબ પાણી આ વિસ્તારમાં આવેલું છે, એટલે એમની તકલીફો સાંભળવા ગામમાં આવ્યો છું. ગામના સરપંચે જે વાત કરી કે રેસ્ક્યુ કામ, લોકોને બચાવવા મિલિટરી, NDRF અને સાથે સાથે લોકલ બધું એડમિનિસ્ટ્રેશન સારું કામ કર્યું છે. મેડિકલના જે કેમ્પો લાગેલા છે તો ડૉક્ટરે મને જે વાત કરી કે 3 લોકોની ડિલિવરી પણ એ પાણીના પૂર પછી બહેનોની કરી છે, સક્સેસફુલી કરી છે. દવાઓ પણ બધાને આપી છે, એટલે તંત્ર આખું ગોઠવાયેલું છે. પરંતુ બધા ખેતરોમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે, કાચા મકાનો તૂટી ગયા છે, ઘરવખરી બધાની તણાઈ ગઈ છે, ઘણા પશુ પણ તણાઈ ગયા છે. આ બધાની સામે સરકાર યોગ્ય રીતે સહાયતા મળે એટલે રાહતગીરીની કામગીરી એ ગઈકાલથી ફૂલ ફ્લેશ ચાલુ કરી છે. 5 દિવસ રોકાવાનો છું. રાહતની કામગીરી ઝડપથી પૂરી થાય, લોકોને રાહત મળે એ દિશામાં સરકારનું ટોટલ કોન્સન્ટ્રેશન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધાનેરાની મુલાકાત લીધા બાદ ધાનેરા વિસ્તારમાં સફાઈ માટેની મશીનરીમાં વધારો થયો છે અને સફાઈ કામ વેગવંતું બન્યું છે. સૌથી વધુ પૂરના પાણીની અસર ધાનેરા ગંજ બજારમાં થઈ હતી. અહીં પડેલી 1 લાખ જેટલી અનાજની બોરી પાણીમાં ગરકાવ થતા ચારેકોર પાણી અને અનાજ એકત્ર થતા કાદવ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. શરૂઆતમાં સફાઈના કામમાં આવે તેવી મશીનરી ઓછી હોવાથી કામ ઝડપી નહોતું થતું, પણ મુખ્યમંત્રીએ ધાનેરાની હાલત રૂબરૂ જોયા બાદ ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી ધાનેરામાં વધુને વધુ મશીનરી મળે અને પૂર ઝડપે સફાઈ કામ થાય તેવા આદેશ આપ્યા હતા. હાલ માત્ર સફાઈ માટે 5 ચીફ ઓફિસરોને ધાનેરા ખાતે મોકલવામાં આવ્યા છે. ધાનેરાગંજ વિસ્તારમાં કામ સંભાળતા સંદીપભાઈ પટેલને બારેજાથી ખાસ સફાઈનું કામ સંભાળવા માટે ધાનેરા મોકલાયા છે. તેમણે BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વધુ વિગત આપી હતી. તાજેતરમાં જે ભારે વરસાદ પડ્યો જે પૂરની પરિસ્થિતિ પેદા થઈ પછી
ધાનેરા નગરપાલિકા તરફથી અત્યારે સફાઈનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ધાનેરા નગરપાલિકામાં 12 જાતિ ચીફ ઓફિસર, હું પોતે વડનગર ચીફ ઓફિસર, પાલનપુર ડીસા ચીફ ઓફિસર, બરોડા ચીફ ઓફિસર બધા અહીંયા નગરપાલિકા નિયામક દ્વારા ઓર્ડર કરાતા અહીંયા મદદ સમયમાં પહોંચી ગયેલ છે અને વોર્ડ વાઇઝ અમે ટીમ બનાવેલી છે. પર્ટિક્યુલર જે ગંજ બજાર છે, વર્સ્ટ અફેક્ટેડ એરિયા છે, એના માટે એક સ્પેશિયલ ટીમ બનાવી છે અને જે ડીસા રોડ છે, બજારનો મુખ્ય રોડ જે કહેવાય, એના માટે એક સ્પેશિયલ ટીમ બનાવી છે અને વોર્ડ વાઇઝ બીજા 7 વોર્ડની બીજી 7 ટીમ બની છે. દરેક ઉપર એક સુપરવિઝન અધિકારી મૂક્યો છે અને સુપરવિઝન હેઠળ અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે, જે આગામી થોડા સમયમાં ખૂબ જ ઝડપથી, જો વરસાદ ના પડે તો એ પુનર્વસનની કામગીરી ખૂબ જ ઝડપથી પૂરી થઈ જાય. ધાનેરાના વેપારીઓએ પણ મુખ્યમંત્રીના આગમન પછી સફાઈ કામને વેગ મળ્યો હોવાનું જણાવ્યું હતું. ધાનેરા શાક માર્કેટમાં આજે સફાઈનું કામ પૂરજોશથી ચાલતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. માર્કેટ યાર્ડની અંદર વિજય રૂપાણી સાહેબ, ચૌધરી, બીજા ઘણા નેતાઓ કાલે આવ્યા હતા અને એ આવ્યા બાદ માર્કેટ યાર્ડની અંદર પૂરજોશથી કામકાજ ચાલી રહ્યો છે. અમારો જે માર્કેટ કોમના જે માણસો છે એ બધા પૂરજોશથી કામ કરી સાફ સફાઈ બધી રીતે એનું કામકાજ સારી રીતે ચાલી રહ્યો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. ધાનેરા નગર વિસ્તારમાં હાલ સફાઈ માટે અલગ અલગ 9 રૂટ બનાવવામાં આવ્યા છે, જેમાં 7 વોર્ડ તેમજ મુખ્ય 2 રસ્તા પર કુલ 19 જેસીબી, 35 ડમ્પર, 18 ટ્રેક્ટર અને 1 ફાયર ફાઇટરની મદદથી હાલ સફાઈ કામ કરવામાં આવી રહ્યું છે. અંદર માનનીય મુખ્યમંત્રી અને બીજા અમારા નેતાઓ મુલાકાત લીધા બાદ તમામ અધિકારીઓને કડક સૂચના આપી અને તાત્કાલિક સફાઈની કામગીરી થાય એ માટેની યોજના બનાવી. અત્યારે 34 જેવા ડમ્પરો, 19 જેસીબી, 18 ટ્રેક્ટર, 2 વાઉઝર અને 250 થી 300 જણની ટીમ, આખા તમામ વોર્ડની ટીમ બનાવી અને સફાઈની વ્યવસ્થા લગાડવામાં આવેલી છે અને લગભગ બીજા પણ 200 લોકો અત્યારે સફાઈ કામદારો આવી રહ્યા છે. વોર્ડમાં 10 જાતની ટીમ બનાવી છે અને તમામ પ્રકારની વ્યવસ્થામાં આ પ્રકારનું કર્યું છે અને બરોડાની એક ફોગિંગ મશીન પણ અમે અત્યારે રવાના કરાયા છે. જેટલીમાં વધુ ઝડપી વ્યવસ્થા થાય એ માટે કામે ટીમ લાગી રહી છે. નગરપાલિકાના તમામ સભ્યો વોર્ડ વાઇઝ દરેક વિસ્તારમાં પોતપોતાનું કામ કરી રહ્યા છે. અમારા 60 જણના કર્મચારીઓ પણ પોતપોતાના વિસ્તારોમાં દરેક વોર્ડ નંબર 1 થી 7માં કામો લગાડી રહ્યા છે અને વધુમાં વધુ ઝડપી વ્યવસ્થા થાય. મુખ્ય માર્ગો પણ મોટી ટીમો બનાવી અને તે પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. 4 ટ્રક જેવી દવાઓ અમે દરેક વિસ્તારમાં છંટકાવ કર્યો છે. આનાથી વધુ જે નુકસાન છે માર્કેટ યાર્ડમાં, એમાં પણ આજે 10 જેસીબી અને 19 ડમ્પરો ત્યાં કામે લગાડ્યા છે, જેનાથી તાત્કાલિક આ વ્યવસ્થા થઈ શકે. એટલે ઝડપી અમારું ધાનેરા શહેર ઊભું થાય એના માટે અમારા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને તમામ લોકો સહયોગ પણ આપી રહ્યા છે. સાથે એક મારી ધાનેરા નગરની અંદર તમામ લોકોને એક અપીલ છે કે અત્યારે કેસ્ટોલ, તમામ દુકાનો અંદર વિડીયો શૂટિંગ, સર્વે નુકસાનનું એ બધુંય ટોટલ 2800 જેવી દુકાનોને નુકસાન થયેલ છે. લગભગ 1200 લોકોના ઘર વખરી તેમજ ઘર તૂટી ગયા અને ઘર વખરી આ પ્રશ્નો બન્યા છે. સર્વે લોકો કરી રહ્યા છે, એમને સહયોગ આપે. દરેક વિસ્તારોની અંદર આવશે, એક પણ ઘર બાકી નહીં રહે. સરકાર પણ ઉદારતાથી આ અમને મદદ કરવાની છે, પણ એનો લાભ આપણે લઈ શકીએ એના માટે સહયોગ આપવા અમારી ખાસ અપીલ છે. ધાનેરા પટેલવાસ વિસ્તારની મુલાકાત લેતા આજે અહીંની મહિલાઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ભારોભાર વખાણ કરતા નજરે પડી હતી. રસ્તે જતી એક મહિલાને નગરની સફાઈ લઈને પૂછવામાં આવ્યું ત્યારે આ મહિલાએ પણ સફાઈ કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા. सरकार साहेबी खूब मोदी साहेबी सेवा करी मन खरी खूब मन खान पावन दिखतो है अन खूब पादो है तो करियो सरकार खूब अन भाजे भी पादो खूब बस्तीन खबर आयो बस्तीन खूब आलियो बादी व्यवस्था पासी करी सूरत खूब सरकार मदद करी है वो सरकार कदी मदद करी आई ने धोनेरा परार नदी आवी ना एवी मदद नती अतरा उन साहेबी मदद करी है मन धोनेरा में कोई बाकी राशु नती अतरी मदद करी है सरकारी आखी व्यवस्था बादी खूब करी है. सफाई નું કામ કેવું ચાલે? સફાઈ નું અસલ કર્યો ધોનેરા નું કુવા ન કેવરાય એકદમ ચકાચક કર્યું હોય પબ્લિક સાહેબ ખૂબ કર્યો. ધાનેરા તાલુકામાં પૂર હોનારતમાં અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે, તો ક્યાંક ઘરમાં પાણી આવી જતા ઘરનો સરસામાન નકામો બની ગયો છે. પાણી આવવાના સમાચારથી અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે માત્ર પહેરેલ કપડે જ ઘર બહાર નીકળી ગયા હતા. ત્યારે ધાનેરાની વિવિધ સેવાભાવી સંસ્થા આવા પરિવારોની વહારે આવી છે. ધાનેરાના RSSના સ્વયંસેવકોએ શનિવારની સાંજથી જ અસરગ્રસ્ત પરિવારો સુધી જમવાનું પહોંચાડી તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા. ધાનેરાની એપલ હોટલના માલિક મુકેશભાઈ ત્રિવેદીએ પણ ધાનેરાની સેવા માટે તેમની હોટલ સમર્પિત કરી દીધી છે.
આજે પણ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ અસરગ્રસ્ત વિસ્તારમાં કઈ રીતે પહોંચાડવી તેનું પ્લાનિંગ આ હોટલ પર કરી અલગ અલગ ટીમો બનાવી લોકોની સેવા માટે આ યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। રાહત સેવા અભિયાનના મુખ્ય કન્વીનર અરવિંદભાઈ તુવર વિવિધ સેવા અને કાર્યકર્તાઓની કામગીરી વિશે વિગતો આપી હતી। વહીવટીતંત્રે જ્યારથી એલર્ટ આપ્યું ને ત્યારથી રવિવાર સાંજે જ આપણે રાષ્ટ્રીય સેવક સંઘ છે, ભારત વિકાસ પરિષદ છે, બીજી ભગીની સંસ્થાઓ છે, ગાંધીનગરમાં કામ કરતી તમામ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સંકલન કરીને આપણે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને સોમવારે પૂર આવ્યું એ દિવસથી જ આપણે ખીચડી વઘારેલી લગભગ દરેક આશ્રય સ્થાન જ્યાં પણ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યાંથી કામ કરવાનું ચાલુ કર્યું હતું અને હવે એ કામને સંકલનના રૂપે અહીં એપલ ફૂડ આગળ એકદમ વ્યવસ્થિત રીતે એનું સંકલન કરી જે પણ કંઈ બહારથી આવે છે એમને માર્ગદર્શન આપવું, અહીંથી 2 કાર્યકર્તાઓ એમની સાથે મોકલવા, ઇફેક્ટેડ વિસ્તારમાં મોકલવા, ગામડામાં મોકલવા, નગરમાં મોકલવા, ફૂડ પેકેટ છે, પાણીના પાઉચ છે, પાણીની બોટલો છે, તમામ પ્રકારની જે પણ રિક્વાયરમેન્ટ છે બધી જ પૂરું કરવાનો છેલ્લા 4 દિવસથી સઘન પ્રયત્ન કાર્યકર્તાઓ કરી રહ્યા છે। અહીંનું સંકલન એટલું સરસ છે કે અમે લોકોએ રોજે રોજ નગરની અંદર લગભગ 30 થી 35 રૂટ અને તાલુકાની અંદર લગભગ 25 થી 30 રૂટ એટલે લગભગ રોજના 60 થી 70 રૂટ ઉપર કાર્યકર્તાઓને ગાડી સાથે અને માલ સામાન, ફૂડ પેકેટની સાથે રાહત સામગ્રીનું વિતરણ કર્યું છે અને હજી પણ અમે કરી રહ્યા છે। આજથી હવે થોડી પદ્ધતિમાં ફેરફાર કર્યો છે। આજે લગભગ અમે દરેક મંડળ જેટલા છે અહીં તાલુકાના 13 મંડળનો રચના કરી છે। 13 મંડળ ઉપર એક ઇન્ચાર્જની નિમણૂક કરી છે અને એ લોકોનો માલ સામાન જે તે અફેક્ટેડ એરિયાની અંદર પહોંચાય, ડોર ટુ ડોર, હેન્ડ ટુ હેન્ડ। એમાં સૂકી કીટ, એની અંદર મસાલા હોય, દાળ હોય, ચોખા હોય, મીઠું, મરચું, તેલ આવી સામગ્રીની કીટો બનાવીને થોડાક વાસણો પણ હોય, ધાબળા હોય, પ્લાસ્ટિકની ચટ્ટાઈ હોય, એવી તમામ પ્રકારની સામગ્રીનું વિતરણ આજથી જ ચાલુ કરી દેવામાં આવ્યું છે। આ કામગીરી નગરમાં પણ, ધાનેરા સિટીમાં પણ ચાલુ રહેશે અને તાલુકામાં પણ ચાલુ રહેશે। મેડિકલના ક્ષેત્રમાં અમારા 5 ડૉક્ટરની ટીમોની રચના કરી છે। લગભગ છેલ્લા 3 દિવસની અંદર 2000 પેશન્ટ અમે લોકોએ તપાસ્યા છે। ડોર ટુ ડોર એક જગ્યાએ ડૉક્ટરને બેસાડીને ત્યાંથી કેમિસ્ટ એસોસિએશન અને ડીસાથી પણ ઘણી સેવાભાવી સંસ્થાઓ આવે છે, અમદાવાદથી પણ મેડિકલ વાન આવે છે। એ લોકોને યોગ્ય દિશા સૂચન કરવાનું કાર્ય કરી અને તમામ જગ્યાએ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ થઈ જાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને એમાં સફળ પણ થયા છીએ। રૂટોની વાત કરીએ તો કયા વિસ્તારમાં હાલ પણ લોકો વ્યવસાય લઈ રહ્યા છે? જડિયા એક રૂટ નક્કી કર્યો છે, છેક એટા અને વાસણ સુધી અમે લોકો પહોંચ્યા છીએ અને તે તમામ પ્રકારની સામગ્રી પહોંચાડી છે। આ બાજુ ખિંમત, આલવાડા અને વાલેર અને જે પણ ઇફેક્ટેડ એરિયા હતા, આલવાડા ખાસ કરીને પ્રભાવિત છે, ત્યાં ચોરા, રામસણ, નોડલા અને ભાદરા એ એવો વિસ્તાર હતો કે જે અમે પરમ દિવસે પહેલીવાર પહોંચી શક્યા હતા અને પછી કાલથી તો ત્યાં સૂકી કીટનું બધું વિતરણ પણ ચાલુ કર્યું છે। આ વિસ્તારમાં પણ સાંકળમાં ટ્રેક્ટર અને ખાડા પૂરીને પણ અમે પહોંચ્યા છીએ। પાવડાસણ સુધી હજી અમે પહોંચી શક્યા નથી, યાવરપુરા સુધી અમે પહોંચી શક્યા નથી। ગોલા ત્યાંના લોકો આવે છે, એમનો સંપર્ક થાય છે પણ વ્હીકલ ત્યાં જાય એવી પોઝિશન નથી એટલે ત્યાં પણ અમે નથી પહોંચી શક્યા। આવા 4-5 ગામોમાં આજે અમે ગમે તેમ કરીને પહોંચવાનો પૂરતો પ્રયત્ન કરવાના। બનાસકાંઠામાં વરસાદે વિરામ લઈ લીધો છે અને પૂરના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે। જોકે છેવાડાના તાલુકા મથક થરાદ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં હજુએ પાણી ભરાયેલું હોય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે। થરાદના મંદિરો અને દરગાહો ઉપરાંત અન્ય નીચાણવાળા વિસ્તારો હજુએ પાણીમાં છે। વાવ તાલુકાના ભરડવા, નાળોદર, ભાખરી અને ડુંગળિયા જેવા ગામોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી આ વિસ્તારમાં હવે રોગચાળાનું સંકટ તોળાઈ રહ્યું છે। બનાસકાંઠામાં પૂર હોનારતના પગલે સમગ્ર વહીવટીતંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે। ત્યારે આવી સ્થિતિ વચ્ચે ફરજમાં બેદરકારી દાખવનાર આરોગ્ય વિભાગના 2 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। પૂરની સ્થિતિ વચ્ચે કાંકરેજ તાલુકાના પાદર ગામના સબ આરોગ્ય સેન્ટરના ફિમેલ હેલ્થ વર્કર ભાવનાબેન રબારી અને ઉણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર નિલેશ નાયક પરવાનગી વગર ગેરહાજર રહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। શ્વેત ક્રાંતિ થકી સમગ્ર એશિયા ખંડમાં ગુજરાતનું નામ ગુંજતું કરનાર બનાસ ડેરીએ પૂર હોનારતથી મુશ્કેલ ઘડીએ પશુપાલકોના જીવ સમા અબોલ પશુના પેટની ચિંતા કરી અસરગ્રસ્ત વિસ્તારોના પશુપાલકોને સરળતાથી ઘાસચારો મળી રહે તે માટે સુંદર વ્યવસ્થા કરી છે। રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવારોના ઘાસની ગાંસડીઓ પહોંચાડવાની કાર્યવાહી હાથ ધર્યા બાદ બનાસકાંઠામાં દૂધ મંડળીઓ મારફત ઘાસની ગાંસડીઓ પશુપાલકો સુધી પહોંચાડવાની જવાબદારી બનાસ ડેરીએ ઉઠાવી લીધી છે। ત્યારે લાખણી તાલુકા માટે ફળાવેલ સૂકા ઘાસનો જથ્થો પણ લાખણી આવી પહોંચ્યો છે અને આ જથ્થો લાખણીના માર્કેટયાર્ડ ખાતે એકત્ર કરી દૂધ ડેરીના મંત્રીઓને પશુ દીઠ 40 કિલો ઘાસ આપવાનું શરૂ કરાયું છે।
ઘાસ વિતરણની આ વ્યવસ્થાના સફળ અને પરિણામલક્ષી ઉપયોગ માટે બનાસ ડેરીના કર્મચારીઓ તેમજ સ્થાનિક ભાજપ અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પશુપાલક પરિવારોને વધુમાં વધુ 5 પશુઓ માટે 200 કિલો ઘાસ અપાઈ રહ્યું છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. ડીસામાં ભાજપના રાહત કેમ્પની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત. બાબરના જાસનવાડા તેમજ આજુબાજુના ગામોમાં હજુય વરસાદી પાણી ભરાયેલ હોય ખેડૂતોમાં રોષ. બનાસકાંઠાના પૂરપીડિત ખેડૂતોને પૂરતી મદદ કરવા ભારતીય કિસાન સંઘ તત્પર. બનાસકાંઠાના પૂર પીડિતોના આંસુ લૂછવા સંતો, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ કલાકારો મેદાનમાં. પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે બાલારામ મંદિરે દર્શન કરવા માટે શિવ ભક્તોની જામી ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં વ્યાપક તબાહી સર્જાઈ છે. આ તબાહીના પગલે ગુજરાતના સીએમ રૂપાણી 5 દિવસ સુધી બનાસકાંઠામાં રોકાનાર છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનની રાજ્યસભાના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત પણ પૂર પીડિતોની મુલાકાતે પહોંચી ગયા હતા. આ પ્રસંગે પોતાનો મત વિસ્તાર છોડીને ભાગી ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો પણ તેમને આકરા પ્રહારો કર્યા હતા. ટીવી પડદા પર તુલસીના નામથી પ્રસિદ્ધ થયેલા સ્મૃતિ ઈરાની અને તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને રાજ્યસભાના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત આજે બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બનાસકાંઠામાં આવેલા આ બંને દિગ્ગજ નેતાઓ સવારના સમયે ધાનેરાના અસરગ્રસ્તોની મુલાકાત લીધા બાદ ડીસા પહોંચ્યા હતા અને ડીસા એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ડીસા એપીએમસી ખાતે અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે જે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે તેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને બલવંતસિંહ રાજપૂતે ડીસા એપીએમસીના કોમ્યુનિટી હોલમાં પત્રકાર પરિષદ યોજી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં સ્મૃતિ ઈરાનીએ પૂર પીડિતો માટે સરકાર દ્વારા કરવામાં આવેલી સહાય પર પ્રકાશ પાડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં પૂરના સંકટ સમયે પૂરગ્રસ્ત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો જે રીતે તેમના વિસ્તારને છોડીને જતા રહ્યા છે તે અંગે કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસમાં પુત્રમોહ જોવા મળતો હતો અને હવે આ ઘટના સાબિત કરી રહી છે કે કોંગ્રેસમાં ખુરશીનો મોહ પણ જોવા મળી રહ્યો છે અને તેમના જ મસ્ત વિસ્તારના લોકોને આવી પરિસ્થિતિમાં મૂકીને જે રીતે બેંગ્લોરના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો એન્જોય કરી રહ્યા છે તે ખૂબ જ ખરાબ બાબત છે. आज बनासकांठा की जनता कांग्रेस के उन प्रतिनिधियों को ढूंढ रही है जिन्होंने पिछले चुनाव में उनको वादा किया था कि वो सुख दुख के साथी रहेंगे. मीडिया के माध्यम से न सिर्फ बनासकांठा की जनता बल्कि गुजरात की समग्र देश की जनता ये खेल सत्ता का कांग्रेस का देख रही है, जिसके अंतर्गत आला कमान की चिंता मात्र ये है कि हम एक सीट का चुनाव कैसे जीते. ये इस बात का राष्ट्र को प्रमाण देता है कि कांग्रेस पार्टी के लिए सत्ता प्यारी है ना जनता प्यारी है. और विशेषता आपदा में फंसी जनता के संदर्भ में कांग्रेस आला कमान के मन में ना सहानुभूति है ना जनता की सेवा करने की क्षमता है. अभी अभी मैंने एक चैनल पर देखा कि कांग्रेस के एक एमएलए का बयान आया कि नहीं हूँ तो आराम थी फरू છું ત્યાં મને કઈ વાંધો નથી. પ્રશ્ન ઉભો થાય છે કે જે તમારી પાસે આઝાદી છે ફરવાની તો તમે જાતે પોતાના વિસ્તારમાં ફરવા કેમ નથી માંગતા? રાજકારણ સાઈડમાં મૂકો. એક માણસ તરીકે મનુષ્ય તરીકે તમને ઠીક લાગે છે કે જે લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે એ લોકો હમણાં ત્રાસી ગયા છે, એકલા છે, એ લોકોની સહાયની જરૂર છે અને તમે આવા સમયમાં એ લોકોને સાઈડમાં મૂકી એક રિઝોર્ટમાં જાઓ. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ઘણા. આજે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા ભાજપાના ઉમેદવાર થયા છે રાજ્યસભાના. આપ પૂછો એમને કેમ ઉમેદવાર થયા છે, કેમ આવ્યા છે ભાજપામાં? आज कांग्रेसना संस्कृति थाकीने के सत्ता साथे आटलो प्रेम की सेवा तमे त्यागी दो. पुत्रमोह तो खबर हतुं पण राज्यसभानी एक सीट माटे पण मोह आटलो छे ए देशने गुजरातने आजे खबर पड़ी. તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને રાજ્યસભાના ઉમેદવાર એવા બળવંતસિંહ રાજપૂતે પણ તેમના પૂર્વ સાથી સભ્યો અંગે પૂછતા તેમણે પણ આ અંગે જણાવ્યું હતું કે જેમના મતોથી કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા છે તેમને જ આ રીતે રઝળતા મૂકીને જતા રહ્યા છે. ત્યારે આગામી સમયમાં જનતા તેમને ચોક્કસ જવાબ આપશે. મારા પૂર્વ સાથી મિત્રો આજે એક રિસોર્ટમાં સમગ્ર બનાસકાંઠાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર પબ્લિક જ્યારે કુદરતી આફતના સામે લડી રહી હોય અને આટલી મોટી આપત્તિ આવી હોય ત્યારે ખરેખર એક પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોએ પોતાના વિસ્તારમાં રહેવું જોઈએ, અહીં આગળ લોકોનું કામ કરવું જોઈએ. એની જગ્યાએ આજે એક પ્રતિનિધિ થઈને ઠેઠ અહીંથી બેંગ્લોર સુધી જાય અને જેના મતોથી ચૂંટાણા છે એ બધા જ લોકોને આજે રઝળતા મૂકીને જાય એ ખરેખર આવનાર સમયમાં પ્રજા એમને ચોક્કસપણે જવાબ આપવાની છે. એક તરફ બનાસકાંઠા જિલ્લામાં પૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં અત્યારે લોકો રઝળી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેમના એક રાજ્યસભાના ઉમેદવાર એવા અહેમદ પટેલની ખુરશી બચાવવા માટે જે રીતે અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોને બેંગ્લોર મોકલી દેવાતા જનતામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આ કદમ બાદ અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે, જેનું આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટું નુકસાન થાય તો નવાય નહીં. બનાસકાંઠા જિલ્લાના પૂર જેવી સ્થિતિ સર્જાતા ભાભર તાલુકાના ગામડાઓ પણ પૂરના કારણે પ્રભાવિત થયા છે. ભાભર તાલુકાના જાસનવાડા ગામ આજુબાજુના 3 ગામમાં વરસાદી પાણી ગામ સહિત ખેતરોમાં ભરાઈ જતા જાસનવાડા ગામને વધુ નુકસાન થયું છે.
દિયોદરના ગોદા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં 40 ફૂટના 2 ગાબડા પડતા ખેતરોમાં રહેતા ખેડૂતોના ઘરોમાં 7 ફૂટ સુધી પાણી ભરાયા હતા, જેથી ઘરમાં પડેલ માલ સામાન પાણીના વહેણમાં તણાઈ ગયા હતા અને પશુઓ તણાતા કેટલાક પશુઓના મોત પણ થયા હતા. રાત્રે પાણી આવતા લોકો બચાવવા માટે બૂમાબૂમ કરવા લાગતા ગામના લોકોએ સરપંચ સાથે ટ્રેક્ટરો લઈને ખેતરોમાં વસવાટ કરતા 100 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. વળી ગામમાં પણ પાણી ઘૂસી જતા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પણ જીવ બચાવ્યા હતા. હાલ પણ લોકો ઘૂંટણસમા પાણીમાંથી અવરજવર કરી રહ્યા છે. આ પાણી જાસનવાડા, કપરુપુર, ગાંગુણ અને ઉંડઈ જેવા ગામો અને ખેતરોમાં ભરાઈ ગયા હતા, જેમાં સૌથી વધુ પ્રભાવિત જાસનવાડા અને ગાંગુણ ગામો થયા હતા. જોકે 7 દિવસ થયા છતાં આ બંને ગામોમાં ખેતરોમાં અને ઘરોમાં પાણી ભરાયેલા પડ્યા છે. તંત્રને જાણ કરાયા બાદ તંત્રના અધિકારીઓ આંટો મારીને જતા રહ્યા છે અને ખેતી પાકો તેમજ ઘાસચારોને ભારે નુકસાન થતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. 6-7 દિવસથી છેલ્લા 6-7 દિવસથી પાણીનો પ્રવાહ જોરદાર ચાલી રહ્યો છે. નદીનું પાણી કેનાલમાં અને કેનાલનું અમારા જાસનવાડા ગામમાં ઘણા બધા લગભગ 6 જેવા પરિવારોને અમે સ્થળાંતર કરવા પડ્યા. એમનું ટોટલ 100% આખા ગામનો પાક અને જમીન ધોવાણ 100% નિષ્ફળ છે. વત્તા ઘણા બધા પશુઓ લગભગ 25-30 જેવા પશુઓનું મૃત્યુ થયું છે અને જે તે પરિવારો જે પાણીમાં ઘર વખરી એમનો ટોટલ એમના ત્યાં જે અમારા ગામમાં 2 દાડા પહેલાં પાણી ઘણું આવ્યું હતું અને પાછું વળી આજે પાણી આવ્યું છે. એના કારણે લોકો ઘરની અંદરથી અચાનક બધું મેલી અને નીકળી જાય છે. પહેલાં બધું અનાજ બગડી ગયું હતું અને વત્તા ઘર વખરી બધી તણાઈ જતી. એમના મકાન પણ ધરાશાયી થઈ ગયા છે અને એમને જમીન ધોવાણ થઈ ગયું છે. પાક બધો હતો એ બળીને નાશ થઈ ગયો છે અને એમને ઘણી બધી તકલીફો છે. ગામના સરપંચ હરતનભાઈએ થોડી મહેનત વધારે કરાવી અને એમનું સ્થળાંતર કરાવ્યું છે અને અત્યારે વસ્તી સ્થળાંતર કરીને આજુબાજુમાં ઘરોના રખાઈ અને એમને સેવાઓ બધી કરે છે, થોડી ઘણી થાય. જે આ પાણીનો અવિરત પ્રવાહ તરવાડાથી જે કેનાલમાંથી મુખ્ય ગાબડું પડતા જાસનવાડા ખાતે પણ મોટા પાયામાં નુકસાન થયેલ છે. કપાસ બોળાઈ ગયેલ છે, ઘર વખરીમાં લોકોને બધું તણાઈ ગયેલ છે, પહેરે લુગડે બહાર નીકળેલ છે. રોકડ સહાય તથા ખેતીની સહાય, ધોવાણ ત્વરિત અને મળવાને પાત્ર તરત સરકાર પ્રયત્ન કરે. સરપંચશ્રી પણ પ્રયત્ન કરી રહ્યા છે. આ બાબતે ખૂબ ધ્યાન દોરી રહ્યા છે. તે બધા લોકોને આમાં ન્યાય મળે, ઝડપી રોકડ સહાય મળે, પાછળની સહાય મળે, એના માટે મીડિયા પણ ત્વરિત પાણીની અંદર સતત પ્રયત્ન કરી અને ચાલીને ગામના લોકો સુધી પહોંચી અને બધા લોકોને સંવેદના પાઠવેલ છે. ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે જાગૃત કરી સક્રિય પ્રયાસો કરતા ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ પણ બનાસકાંઠાના પૂરપીડિત ખેડૂતોને પૂરી મદદ પાડવાની તત્પરતા વ્યક્ત કરી છે. ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોની વેદના જાણ્યા બાદ આજે ડીસા નજીક ચર્ચા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉપસ્થિત ભારતીય કિસાન સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે 2015ની પૂર હોનારત વખતે ઘણા ખેડૂતોને સહાય મળી નહોતી અને વચેટિયા તેમજ લાગવગ્યા ફાવી ગયા હતા. આવી સ્થિતિનું આ વખતે પુનરાવર્તન ના થાય તે ખૂબ જરૂરી છે. વળી વડાપ્રધાને જાહેર કરેલ રાહત પેકેજ ખૂબ નાનું હોય ગુજરાતને વધુ સહાય ફાળવાય એવી માંગણી પણ તેમણે કરી હતી. બીજી બાજુ ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન પશુઓ માટે બટાટાનો જથ્થો ફાળવે તે માટે ચર્ચા ચાલુ હોવાનું પણ મગનભાઈ પટેલે જણાવ્યું હતું. ભારતીય કિસાન સંઘની પ્રદેશની ટીમ અને અખિલ ભારતીય અધિકારીઓ અને જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા બનાસકાંઠામાં જે આવેલી પૂર હોનારતનું અમે પૂરું આખું પ્રવાસ દ્વારા એનું સમીક્ષા કરવામાં આવી અને જે કંઈ ખર્ચ થયું છે અને જે નુકસાન થયું છે એ અનેક ગણું છે. સરકાર દ્વારા જાહેરાત કરેલી જે કંઈ પેકેજ છે એ ઘણું જ ઓછું પડશે. એના કરતાં અનેક ગણું ખર્ચ થયું છે અને નુકસાન થયું છે. 2015ની અંદર જે કંઈ હોનારત થઈ હતી અને એ વખતમાં જે કંઈ અનુભવ થયો હતો એવો અનુભવ ફરીથી ન થાય એના માટે અમે સરકારનું ધ્યાન દોરવાના છીએ અને જે ખેતી લાયક જમીન રહી નથી એને ખેતી લાયક થાય. જે લોકોના પશુઓ તણાઈ ગયા છે અને જેની જમીન જ રહી નથી, ઘર નથી રહ્યા, કૂવા નથી રહ્યા, બોર નથી રહ્યા અને ડ્રીપ સાથે જે કંઈ બધું તણાઈ ગયું છે એને સત્વરે ખેતી કરતા થાય એનું પેકેજ સરકાર દ્વારા સત્વરે લેવાય અને વચેટિયાઓ આમાં માલ ન ખાઈ જાય અને ખેડૂતોને જેને નુકસાન થયું છે ને યોગ્ય લોકોને જ મળે એના માટેનું સરકાર આયોજન કરે. પશુઓને જે આહારની બાબતમાં છે તેમાં પણ અમે અત્યારે
કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનને બટાકાની બાબતમાં કરીને અમે એનું વિતરણનું વિચારી રહ્યા છીએ. એનું આયોજન થશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ. પાલનપુરના તબીબો પણ બનાસકાંઠાના પૂર પીડિતોની વહારે આવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની પાલનપુર શાખાના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પાલનપુરના તબીબોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ યોજી અસરગ્રસ્તોને સારવાર પૂરી પાડી હતી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના પૂર પીડિતોના આંસુ લૂછવા સંતો, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ કલાકારો મેદાનમાં. પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે બાલારામ મંદિરે દર્શન કરવા માટે શિવ ભક્તોની જામી ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. શારદા સાડી શોરૂમનો રક્ષાબંધન અને નવરાત્રી માટે તદ્દન નવા સ્ટોક સાથે મહાસેલ. શ્રાવણ સુદ એકમથી સેલ શરૂ થઈ ગયેલ છે. લક્ષ્મીપતિ, અંબિકા, વિશાલ અને સંસ્કૃતિ જેવી બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન. લગ્ન પ્રસંગ માટે જયપુરી વર્ક, ડાયમંડ વર્ક, કલકત્તી વર્ક, કોટન સાડી તથા ફેન્સી બાંધણીઓમાં ભરપૂર વેરાયટીઝ. ફેન્સી ડ્રેસ મટીરિયલ્સમાં પેચ વર્ક, ડાયમંડ વર્ક, ક્રિસ્ટલ વર્ક, બાટિક વર્ક અને બંદેજ વર્કની અદ્ભુત વેરાયટીઝ. સેલ સેલ સેલ. તો તદ્દન નવા સ્ટોક સાથે અમારા સેલની ઓફરનો લાભ લો. સ્થળ શારદા સાડી શોરૂમ એન્ડ મેચિંગ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં પૂરના પાણીએ કાળોકેર વર્તાવ્યા બાદ રાજ્યભરમાંથી અસરગ્રસ્તોના આંસુ લૂછવા માટે સેવાની સરવાણી ચાલુ થઈ છે અને સાધુ સંતો પણ સેવા કાર્યમાં જોતરાઈ જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ચારિતાર્થ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતેના અતિ પ્રસિદ્ધ વડવાળા દેવ મંદિરના મહંત પૂજ્ય કનીરામ બાપુ પણ હાલ બનાસકાંઠાના અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી રહ્યા છે. પૂજ્ય કનીરામ બાપુના નેતૃત્વમાં રબારી સમાજના વિહોતર ગ્રુપના યુવાનો પણ ઉત્સાહભેર પીડિત પરિવારોની સેવા કરી રહ્યા છે. બિલડી પંથકમાં પૂર પીડિતોને સદ્યરો આપ્યા બાદ પૂજ્ય કનીરામ બાપુએ આવી વિનાશકકારી આફતનો ભોગ બનેલા પીડિત પરિવારોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. બનાસકાંઠાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતા એમાં દાંતેવાડા ડેમ, શિવપુર ડેમનું જે પાણી ખૂબ ભયંકર આવ્યું અને ધાનેરા તાલુકો, ડીસા તાલુકો, બિલડી તાલુકો, થરાદ, કાંકરેજ તાલુકો, રાધનપુર તાલુકો છે, સાતલપુર સુધી બહુ એટલું બધું પબ્લિકને મુશ્કેલી પડી છે. ઘણા ગામમાં અમે આજે મને 2 દિવસની મુલાકાત લેવી હતી. ડીસા તાલુકો, ધાનેરા તાલુકો. ગઈકાલે મેં ધાનેરા તાલુકાની અંદર ગયા કે આજે પણ એટલી બધી બોરીઓ અને એટલું બધું અનાજ પડ્યું છે આખી બજારની માર્કેટમાં. એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે જેથી રોગચાળો ફરી જાય એવી સ્થિતિ છે. સાફ સફાઈ ખૂબ ચાલુ છે અને ખૂબ ગામની પબ્લિકની પણ બધાની સેવા છે. ગુજરાત રાજ્યમાંથી જે સંસ્થાઓ, સમાજ, યુવાનો ગામે ગામથી જે કાંઈ ફંડ ફાળા આવ્યા છે, લુગડા, કપડાં, વસ્ત્રદાન, અન્નનું દાન, પેકેટ બધે ગામડે એટલું બધું પહોંચાડ્યું છે
કે માણસોને કોઈ મુશ્કેલી પડે એવું નથી, એવું આજે મને કામ કર્યું મેં જોયું છે. મીડિયા દ્વારા પર દ્વારે ખૂબ ખૂબ રાહતદાર હતું અને ખૂબ ખૂબ એટલી બધી કરી છે. આજે બનાસકાંઠાની અંદર પૂરગ્રસ્ત જે બન્યું અને એની અંદર ભગવાનની જે કૃપાથી જે વરસાદની જે અતિવૃષ્ટિ થઈ એની અંદર 2015ની અંદર પણ આ બીકે ન્યૂઝની સાથે જ વડવાળા મંદિર દુધરેજના ખનીરામદાસજી બાપુ અને આ વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાની ટીમ સાથે રહીને પહેલાં પણ સર્વે કરી અને લોકો સુધી પહોંચ્યા હતા. અને આજે પણ અમારા વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ અમરસિંહભાઈ રબારી છે, નિલેશભાઈ છે, અમારા ગફુરભાઈ ભુવાજી છે અને મનુભાઈ રબારી અને તમામ કલાકાર મિત્રો આજે આવ્યા છે અને આવી અને બનાસકાંઠા જિલ્લાની પબ્લિકને સહભાગી બનવા માટે આ લોકો વધાર્યા છે અને અહીંયા આવીને જે બને એમનાથી મદદ કરે છે. 2015ની અંદર જબરજસ્ત એમ કે જોરદાર મદદ કરી હતી ભાઈ શ્રી ગમનભાઈ ભુવાજી, મનુભાઈ, અમારા કિંજલબેન અને અમારા ભાઈ જિજ્ઞેશભાઈ કવિરાજ, સંજયભાઈ નાણી, પ્રવીણભાઈ નાણી અને તમામ કલાકારો દ્વારા 2015ની અંદર આપણે અહીંયા કાપરા ખાતે ડાયરો કરી અને ગાયો માટે પણ સારું એવું ફંડ ઉઘરાણું કરવામાં આવ્યું હતું. એ બદલ હું બનાસકાંઠા જિલ્લા વતી, વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા વતી, અમારા નરસિંહભાઈ રબારી બધા જ આખી ટીમ દ્વારા સરસ કાર્ય કરવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લાની પબ્લિકને અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ વિનંતી કરીએ છીએ કે આવા પૂર પીડિતોમાં જે લોકો સંસ્થાઓ દ્વારા મદદ કરી છે એ તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમારા નાગજીભાઈ ભુવાજી તમામ ટીમ આવી છે એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. અમારા વડવાળા મંદિર અને વાળીનાથ મંદિરથી બાપુ પણ અહીંયા આવ્યા અને એમણે પણ મુલાકાત લઈ આશીર્વાદ આપ્યા, એ બદલ સર્વનો આભાર. બીકે ન્યૂઝ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને દર વખતે અમને સારી એવી મદદરૂપ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં લગભગ દરેક તાલુકામાં પૂરના કારણે તારાજી સર્જાઈ છે, જેના કારણે હજારો માનવીઓ પ્રભાવિત થયા છે તેમજ મોટા પ્રમાણમાં માનવ જાનહાનિ થઈ છે. ત્યારે જૂના ડીસાના મુસ્લિમ સમાજે પણ જમીયતે ઉલેમા એ હિન્દના માર્ગદર્શન હેઠળ ધાનેરા શહેર તેમજ તાલુકામાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વહારે આવી હિન્દુ મુસ્લિમ એકતાનો દાખલો બેસાડ્યો હતો. તમામ લોકો ગભે ગભા મિલાવી આ દુઃખી પીડિતોને સહાય મદદ કરે તેવી દર્દભરેલ અપીલ જમીયતે ઉલેમાએ હિન્દના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદુસ સાહેબ તથા જૂના ડીસાની જમીયતે ઉલેમાના અગ્રણી હાફિઝ આમીન સાહેબે કરી હતી. કુદરતી હોનારતના કારણે જૂના ડીસા મુસ્લિમ સમાજે અને ગામના તમામ સમાજ બિરાદરીઓએ એક જાતનો ફાળો એકઠો કર્યો છે અને આ બધો ફાળો રોજના એક ગાડી રોજ પર ડે રોજ ધાનેરા અને જો બી રાહત કમિટી અને જો બી સરકારગત જો બી જરૂરિયાત છે ત્યાં લોકોને મદદ કરવા માટે આ સમાજના મુસ્લિમો તથા ગામના તમામ આગેવાનો લોકો બધો રોજે રોજ ફાળો આપી રહ્યા છે અને આ કુદરતની હોનારત હોવાના કારણે બધા લોકોનો સાથ સહકાર અમને પૂરેપૂરો મળી રહ્યો છે. ગુજરાતના બનાસકાંઠા સહિત અન્ય વિસ્તારોમાં વિનાશક પૂર હોનારતે તબાહીનું તાંડવ મચાવ્યું છે. ત્યારે સમાજના દરેક વર્ગના લોકો અસરગ્રસ્તોના આંસુ લૂછવા આગળ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પાલનપુરના સંગીન પ્રેમી કલાકારોએ પીડિત પરિવારો માટે મદદ એકઠી કરવા રોડ ઉપર ઉતરી ફાળો ઉઘરાવ્યા બાદ કેટલાક મોટા ગજાના કલાકારો પણ પીડિતોની સેવા માટે તેમની કલાનો સદુપયોગ કરવા આગળ આવ્યા છે. ગુજરાતી ડાયરાના જાણીતા કલાકારો રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, કિંજલ દવે, રાજલ બારોટ, ગીતકાર મનુ રબારી, લલિત દવે, સંજય નાણી, પ્રવીણ નાણી તેમજ અન્ય કલાકારોએ પૂરપીડિતો માટે યથાશક્તિ મદદ કર્યા બાદ ભીલડીની મુલાકાત લઈ અન્ય લોકો પણ આવા કપરા સમયે દિલ ખોલીને અસરગ્રસ્ત પરિવારોની મદદ કરે તેવી અપીલ કરી પીડિત પરિવારો પ્રત્યે પૂરી સંવેદના વ્યક્ત કરી હતી. બનાસકાંઠા ઉપર અને સમગ્ર ગુજરાત ઉપર જે કુદરતનો આ કાળો કેર એ થઈ ગયો છે, બધા જ આખું સમગ્ર ગુજરાત દુઃખી છે. સંતો મહંતો તમામ લોકો અને બધા જ પોતપોતાની રીતે જે ફૂલ લઈને ફૂલની પાકડી બનાસકાંઠા માટે આવી રહ્યા છે. અમે બધા કલાકારો, અમારા મનુભાઈ રબારી, કિંજલ દવે, રાજલબેન બારોટ, અમારા જિજ્ઞેશભાઈ કવિરાજ, બધા અમે કારણ કે બનાસકાંઠાએ જે અમને કલાકારોને મોટા કર્યા છે એ બધાએ જાણે છે અને અમને પણ ખબર જ છે. અને અહીંયા જે કુદરતી જે આફત આવી છે એના અંદર અમે પણ ભાગીદાર બન્યા છે. તમામને પણ વિનંતી છે, તમામ કલાકારોને પણ વિનંતી છે કે અહીંયા આગળ એક આંટો જરૂર બનાસકાંઠામાં આવશે, એ મારી ખાસ વિનંતી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ પૂરની સર્જાયેલી પરિસ્થિતિના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે અને આ પૂર હોનારતમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકોના ઘરબાર ઉજળી ગયા છે. આ હોનારત બાદ એક તરફ તંત્ર દ્વારા દિવસ રાત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે
તો બીજી તરફ ગુજરાતી કલાકારો પણ હવે પૂર અસરગ્રસ્તોની વહારે આવ્યા છે. આજે ગુજરાતના મશહૂર ગાયક કલાકાર કિંજલ દવે પણ પૂર અસરગ્રસ્તોની મુલાકાતે ડીસા આવી પહોંચ્યા હતા. ડીસા આવેલા કિંજલ દવે ડીસાના જલારામ મંદિરે દર્શન કર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ કરવા માટે પહોંચ્યા હતા. કિંજલ દવે સાથે રાજલ બારોટ, રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, મનુભાઈ રબારી અને કિંજલ દવેના પિતા લલિતભાઈ દવે પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કિંજલ દવેએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ પૂર હોનારતમાં તમામ લોકોએ આગળ આવીને પોતાનાથી બનતી મદદ કરવી જોઈએ. હું કિંજલ દવે, મારા પપ્પા લલિતભાઈ અને મનુભાઈ રબારી, અમે લોકો અને બીજા કાલે જિગ્નેશભાઈ, રાજલબેન, રાકેશભાઈ, અમે બધા 2 દિવસથી અહીંયા બનાસકાંઠાની મુલાકાતે છીએ. અમારા પપ્પાના કેટલાક મિત્ર સર્કલ પણ સાથે છે. અમે લોકોએ તમામ વિસ્તારમાં અમારાથી જે બનતી હતી એ સહાય કરી અને બધું જોયું. ધાનેરામાં અત્યારે જે એ ગંદકી બહુ જ સર્જાય છે, એટલે આપણે સરકારશ્રી દ્વારા, હું મીડિયા દ્વારા સરકારશ્રીને નમ્ર વિનંતી કરીશ કે જલ્દીથી જલ્દી એ ગંદકી દૂર કરવાનું કામ કરે, જેથી એક હોનારત તો જે સર્જાય છે પણ બીજી હોનારત ના સર્જાય. અને જે બનાસકાંઠાના તમામ લોકોએ મને સાથ સહકાર આપ્યો, મારા જીવરાજભાઈ, વિયોતર ગ્રુપ, તમામને હું ખૂબ ખૂબ થેન્ક યુ. તમામ મીડિયાને ખૂબ ખૂબ થેન્ક યુ. અને અમારા અનિલભાઈ, પરેશભાઈ અને જલારામ મંદિર દ્વારા જે સમગ્ર સેવા થઈ રહી છે તો એ બધાને પણ આપણે બિરદાવવાપૂર્વક છે. આપ તરફથી કોઈ પૂરગ્રસ્ત લોકોને સહાય આપવામાં આવી? હા, અમે લોકો અમારા તરફથી નાની મોટી સહાય, અમે લોકો બહેનો માટે સાડીઓ, પછી ધાબળા, અમુક ફૂડ પેકેટ છે, ચા છે, એવું બધું લાવ્યા હતા અને મારાથી જેટલી બનતી હતી એટલી સહાય કરી છે. અને જનતાને પણ અપીલ કરીએ કે દરેક જણથી જેટલી થાય એટલી સહાય આપણા બનાસકાંઠાવાસીઓને કરે. શિવ ભક્તિનો અવસર પૂરો પાડવા પવિત્ર શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે મહાદેવજીના દર્શનનું અનેરું મહાત્મ્ય હોય. શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે પ્રસિદ્ધ શિવાલયોમાં શિવ ભક્તોની ભરચક ભીડ જામે છે. ત્યારે આજે બનાસકાંઠાના પર્યટન સ્થળ તરીકે ઉપસી આવેલા પ્રસિદ્ધ તીર્થધામ બાલારામ ખાતે પણ શિવ ભક્તોની ભરચક ભીડ જામી હતી. પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની આરાધનાનું વિશેષ મહાત્મ્ય હોય છે, પરંતુ શ્રાવણ માસમાં સોમવારે સર્વત્ર શિવભક્તિના ઘોડાપુર ઉમટે છે. નાના મોટા તમામ શિવાલયો શિવભક્તોથી ઉભરાઈ જાય છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે બનાસકાંઠાનું પવિત્ર તીર્થધામ બાલારામ પણ દર્શનાર્થી ભાવિકોથી ઉભરાઈ જાય છે. જિલ્લા મથક પાલનપુરથી માત્ર 15 કિમી દૂર આવેલા અને મિની કાશ્મીરની ઉપમા ધરાવતા બાલારામ ધામમાં પ્રકૃતિએ મન મૂકીને કુદરતી ખજાનો વેર્યો છે. ઊંચા પર્વતો, લીલાછમ વૃક્ષોની વનરાજી અને ખળખળ વહેતી બાલારામ નદીના ત્રિવેણી સંગમથી બાલારામમાં અલૌકિક નજારો સર્જાયો છે. ત્યારે આજે શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે બાલારામ ધામ રીતસર શિવ ભક્તોથી ઉભરાઈ ગયું હતું. હર હર મહાદેવના નાદ સાથે ઉમટી પડેલા ભાવિકોએ શ્રદ્ધાભેર બાલારામ મહાદેવના દર્શન અને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં બાલારામ મહાદેવજીના દર્શનથી મનને અજબ શાંતિ મળી હોવાનો અહેસાસ દર્શનાર્થી ભાવિકોએ વ્યક્ત કર્યો હતો. જંગલમાં મંગલ એટલે બાલારામ મહાદેવ. ઉત્તર ગુજરાતમાં પાલનપુરથી 15 કિલોમીટર એક નદી કિનારે રડિયામણું અતિ સુંદર બાલારામ મહાદેવનું તીર્થધામ આવેલું છે. ભગવાન શિવના ઉપર અખંડ હજારો વર્ષથી જળની ધારા ચાલુ રહે છે. એમ માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલાં દુષ્કાળની અંદર નાના બાળકોને મૂકીને લોકો જતા રહેલા. એ વખતે એમ કહેવાય કે ભગવાન એક સંતના રૂપમાં આવીને આ જળ ઉત્પન્ન કરી અને બાળકોને જીવનદાન આપ્યું. ત્યારથી બાલારામ, બાલ વત્તા આરામ તરીકે બાલારામ પ્રસિદ્ધ થયું. દિવસે દિવસે અહીં આગળ લોકોની શ્રદ્ધા પૂર્ણ થઈ. એમ ધીરે ધીરે બાલારામનો યાત્રાધામ વિકાસતા પંથે પડ્યું. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. પબ્લિક બી સારી છે અને શ્રાવણ મહિનામાં અહીં આગળ છેલ્લા સોમવારે લોકમેળો ભરાય છે. શિવરાત્રિમાં પણ મેળો ભરાય છે. અવારનવાર
ભગવાનના દર્શને આવનાર યાત્રાળુઓના મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. અહીં આગળ સરકાર દ્વારા અનેક પ્રકારના વિકાસના કાર્યો ચાલે છે. ભગવાન બધાનો સહકાર આપે અને બાલારામનો સુંદર વિકાસ થાય. એ ગુજરાતનું કાશ્મીર જે ગણાતું હતું એવું કાશ્મીર પાછું બની જાય અને બાલારામમાં લોકો આવનારની દરેક ભક્તોની શ્રદ્ધા પૂરી થાય. પ્રચલિત કથા મુજબ કપરા દુષ્કાળમાં વતન છોડી ગયેલા પરિવારના નિરાધાર બાળકોને ખુદ ભગવાન ભોલેનાથે સાચવી લીધા હતા. ત્યારથી બાલારામ નામ પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. શિવલિંગ ઉપર અવિરત અભિષેક કરતું નિત્ય ઝરણાની આગવી વિશેષતા છે. મંદિરના પૂજારી ગોવિંદજી ભટ્ટે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવિકોની મનોકામના સિદ્ધ કરતું બાલારામ મહાદેવના દર્શન માટે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જામે છે. બનાસકાંઠાને આગવી ઓળખ બક્ષી રહેલું બાલારામ ધામ ધાર્મિક સ્થળની સાથે પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. અહીંયા ચોમાસામાં કુદરતી નજારો સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા બાલારામ નદીમાં ચેક ડેમ બાંધી પાણીનો સંગ્રહ કર્યા બાદ નૌકા વિહારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો મિની કાશ્મીરની ઉપમા ધરાવતું બાલારામ ધામની શોભાને ચાર ચાંદ લાગી જાય તેમ છે. કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાના શેરગંજનો કિશોર બનાસ નદીમાં ડૂબી જતા દોડધામ. મુખ્યમંત્રીની મુલાકાત બાદ ધાનેરામાં સફાઈની કામગીરી વેગવંતી બનતા નગરજનો પ્રભાવિત. 10 દિવસમાં જ ધાનેરાને ફરી ધબકતું કરવાની મુખ્યમંત્રીની ખાતરી. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. ડીસામાં ભાજપના રાહત કેમ્પની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત. બાબરના જાસનવાડા તેમજ આજુબાજુના ગામોમાં હજુય વરસાદી પાણી ભરાયેલ હોય ખેડૂતોમાં રોષ. બનાસકાંઠાના પૂરપીડિત ખેડૂતોને પૂરતી મદદ કરવા ભારતીય કિસાન સંઘ તત્પર. બનાસકાંઠાના પૂરપીડિતોના આંસુ લૂછવા સંતો, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ કલાકારો મેદાનમાં. પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે બાલારામ મંદિરે દર્શન કરવા માટે શિવભક્તોની જામી ભીડ. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.